એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ ગુજરાત ડિજિટલ યુગની વાત અને વિકાસની હરણફાળ થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ સાબરકાંઠાના ઈડર તાલુકામાં છેલ્લા 7 વર્ષ કરતા વધુ સમયથી વસાઈ ગામ પંચાયતના મકાનથી વંચિત રહેતા 7000 કરતા પણ વધુ વસ્તી ધરાવતા ગ્રામ દ્વારા ચૂંટણી બહિષ્કારની સાથે ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીંનું બેનર લગાવતા ખળભળાટ મચ્યો છે। સાથોસાથ આ બેનરમાં કોઈ પણ રાજકીય પક્ષો ચૂંટણી માટે ગામમાં પ્રવેશ કરવા પર પ્રવેશબંધીના બેનર લાગ્યા છે। નવીન ટેકનોલોજી સાથે આધુનિક ગ્રામ પંચાયતો તેમજ ગ્રામ વિસ્તારોને આર્થિક રીતે પગભર કરવાના વચનો આજે પણ ઈડરના વસાઈ ગામમાં ગ્રામ પંચાયતની બિલ્ડિંગ વિના લોકોને હાલાકી પડી રહી છે। તેથી મકાન વિહોણી પંચાયત બાબતે ગામ ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનર લાગતા આજુબાજુના ગામડાઓ અને તાલુકાઓમાં પણ ચર્ચા મુદ્દો બન્યો છે। સાબરકાંઠા જિલ્લાની ઈડરની વસાઈ ગ્રુપ ગ્રામ પંચાયત છેલ્લા 7 વર્ષથી પંચાયતના મકાનનું કામ અર્ધ વચ્ચે ટલ્લે ચડ્યું છે। વર્ષ 2017માં ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં હતું, તેને નોન યુઝ કરવામાં આવ્યું હતું। જગ્યા પંચાયતનું મકાન નોન યુઝ થયા બાદ પણ ઉપયોગમાં લેવાતું હતું, જેથી પંચાયતની છત છે તે ધરાશાયી થઈ હતી અને તલાટી કમ મંત્રીને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી। ત્યારબાદ ગ્રામ પંચાયતને નોન યુઝ થતાં તેને ભાડા પેટે એક માલિકીના મકાનમાં પંચાયત શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જોકે વર્ષ 2017માં નોન યુઝ થયેલી પંચાયતને પાડી દેવાઈ હોવા છતાં પણ આજ દિન સુધી પંચાયતને પોતાનું નવીન મકાન મળ્યું નથી। 7 વર્ષથી ચલાવેલો મુદ્દો લોકસભા ચૂંટણી ટાણે વકર્યો છે। ગ્રામજનોએ એકમત થઈ ગામ પંચાયતની બહાર બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં તેમજ કોઈ પણ સત્તાધીશ પાર્ટીએ ગામમાં ચૂંટણી પ્રચાર કે પછી મત માંગવા માટે પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવતા હાલ સાબરકાંઠાના ઈડરનું રાજકારણ ગરમાયું છે। એક તરફ લોકસભા ચૂંટણી છે તો બીજી તરફ 7000 કરતાં પણ વધુ વસ્તી ધરાવતું ગામ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યું છે, જેનું મુખ્ય કારણ પંચાયત મકાન છે। ગ્રામ પંચાયત વિસ્તારમાં આરસીસી રોડ સહિત પ્રાર્થના સભા હોલ લોક ભાગીદારીથી બનાવવામાં આવ્યા છે। ગ્રામજનો એકતરફી પોતે સહફાળાના સહયોગથી ગામને વિકાસશીલ તરફ વિકાસની ગતિએ સતત આગળ ધપાવી રહ્યા છે, તો બીજી તરફ સરકારમાંથી મળતી ગ્રાન્ટ થકી પંચાયત પાસ થઈ હોવા છતાં ગામના લોકોને ભાલકી ન પડી છે। જોકે જે તે કચેરી તેમજ કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે કામ અધ્ધર તાલે ચાલી રહ્યું છે। હાલ ગ્રામજનોની એક જ માંગ છે કે ગ્રામ પંચાયતનું જે મકાન છે તે મકાનને બનાવવામાં આવે, તેની સાથોસાથ પંચાયત વિસ્તારમાં સીસીટીવી કેમેરા સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે, જે કેમેરાનો ડેટા જાળવી રાખવા માટે પણ પંચાયત જોડે સુરક્ષિત સ્થળ ન હોવાને કારણે વિરોધનો વંટોળ શરૂ થયો છે। 7 વર્ષથી ભાડાના મકાનમાં પંચાયતનું સંચાલન કરવું પણ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે જે તે કચેરી દ્વારા અથવા તો જે તે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને છેલ્લા કેટલાક વર્ષોથી મકાન વિનાની પંચાયતને પોતાનું મકાન ઝડપીથી તૈયાર થઈને મળી રહે તેને લઈ અપીલ પણ કરવામાં આવી રહી છે। રિપોર્ટર દુર્ગેશ જયસ્વાલ। લગભગ 50-60 વર્ષ જૂની પંચાયત હોય, 2017માં ગ્રામ પંચાયતનો નુકસાન થતો તો કર્મચારીને પણ ઈજાઓ થયેલી એટલે નોન યુઝ કરેલું, પણ 2017થી 2022 સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી। એટલે ના છૂટકે ગ્રામજનોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે જ્યાં સુધી આનો નિકાલ ના આવે ત્યાં સુધી વસાઈ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષે મત માગવા માટે અહીંયા વસાઈમાં પ્રવેશ કરવો નહીં અને વસાઈ ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં, એ પ્રકારનું અમે નિશ્ચય કરેલા છે। તાલુકાનું વસાઈ ગ્રામ પંચાયત અમારે લગભગ અહીંયા 7000 કરતાં પણ વધારે વસ્તી ધરાવે છે ગામ, પરંતુ 2017થી વસાઈ ગ્રામ પંચાયતનું મકાન ખોરંભે પડેલું છે, કોઈ સાંભળવા માગતું નથી। પણ વસાઈ ગ્રામ પંચાયત કોઈ પણ રાજકીય પક્ષ સાંભળવા માગતું જ નથી। 7000 કરતાં પણ વધારે વસ્તી છે। એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, પણ અહીંયા મકાન બનાવવા પણ કોઈ તૈયાર નથી। કોઈ પણ અધિકારી સરપંચશ્રી રજૂઆત કરીને થાક્યા, ગ્રામજનો પણ રજૂઆત કરીને થાક્યા। કોઈ પણ અધિકારી આવે છે જાય છે થઈ જશે, આવે છે જાય છે થઈ જશે, ચૂંટણી આવે એટલે હા થઈ જશે, પણ કોઈ વાત સાંભળવા માગતું નથી। એટલે અમારે ગ્રામજનોની દરેકની નમ્ર વિનંતી છે કે સત્વરે મકાન બનાવવાનું કામ ચાલુ કરે, નહીં તો ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરશે। ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં, અને વોટ કોઈ એક ગામમાં પ્રવેશ કરવો નહીં। ઈડર તાલુકાનું વસાઈ ગામ જે અમારા પંચાયતના મકાનની રજૂઆત છે
કે ભાડાના મકાનમાં 7 વર્ષથી ચાલે છે. સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી, ગાંધીનગર સુધી રજૂઆત કરેલ છે. અમે સચિવાલયમાં પંચાયત મંત્રી સુધી ગયા, બ્રિજેશભાઈ મેરજા હતા પંચાયત મંત્રી, ત્યારથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ. તે છતાં આ જિલ્લા પંચાયતમાં કહ્યું કે અમારી તાલુકા પંચાયત કોઈ અમારી વાત સાંભળે એમ છે નહીં. તો અમે સમસ્ત ગામ લોકોએ એક થઈ અને એક નિર્ણય કર્યો છે કે જ્યાર સુધી આ પંચાયતનું સરકારી મકાન ના બને ત્યાર સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. એટલે કે કોઈ રાજકીય પાર્ટીઓએ, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ બીજી પાર્ટી હોય, કોઈએ વસઈ ગામમાં પ્રવેશ લેવો નહીં, એવું અમારા સમસ્ત ગામ લોકોની એક જ વાત છે. સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર વર્કિંગ ઇન ઇરિગેશન ડિપાર્ટમેન્ટ. હું આ વસઈ ગામનો જ નાગરિક છું અને છેલ્લા 40 વર્ષથી સચિવાલયમાં તમામ ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરીને એનાથી માહિતગાર છું. મેં હમણાં સરપંચશ્રીને પૂછ્યું કે ભાઈ આ ગ્રાન્ટ કેવી રીતે આવે છે, તો એમને કહ્યું કે મનરેગાના હેડ હેઠળ ગ્રાન્ટ આવે છે. વસઈ ગામમાં જોપાનો શો અમારા વડવાઓએ એટલો સુંદર બનાવેલો છે કે અમે લોકફારાથી સાંસ્કૃતિક હોલ, અર્બુદા ભવન અને જોપામાં ચોખ્ખાઈને બધું એટલું સરસ મેન્ટેન કરીએ છીએ. પણ પંચાયત વસઈ ગામની જોપામાં હોવા છતાં એ આપણા મોઢામાં જેમ નાકનું મહત્ત્વ છે એવું નાક સમાન જગ્યા છે, તેમ છતાં છેલ્લા 4 વર્ષથી પંચાયતનું બિલ્ડિંગ પડી ગયું છે અને 2022થી અમારા ગામના યુવાનો, અમારા તાલુકા પંચાયતના સદસ્યશ્રી, આગેવાનો, સરપંચશ્રી આ બધા પ્રયત્ન કરે છે, પણ કોઈના કોઈ કારણ હેઠળ હજુ સુધી પ્રોપર મટીરિયલ કે કોન્ટ્રાક્ટર કે કામગીરી કરતા નથી. મટીરિયલ ISI માર્કાનું ઈંટો, ગ્રીડ, કપચી, સિમેન્ટ હોવું જોઈએ, એના કોડમાં જોગવાઈ છે એ પ્રમાણે, એવું પણ નથી આવતું. લોકો અહીંયા હસીરા હસે છે, સરપંચને મશ્કરી કરે છે કે લે આવું કેમ મટીરિયલ આવે છે. સરપંચ બિચારા શું જવાબ આપે, કેમ કે મટીરિયલ એટલે આ કોઈ પણ એક લેવલે લૂપહોલ્સ છે. સરકારનો આશય તો, મોદી સાહેબનો આશય એવો છે કે દરેક ગામમાં પાકી પંચાયતનું બિલ્ડિંગ હોવું જોઈએ. એની સામે એમની સૂચનાનો અમલ આ નાના લેવલે થતો નથી. એના માટે જવાબદાર મનરેગાના અધિકારીઓ કે એના હેડ હેઠળ જેની હેઠળ આવતું હોય, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, આઈ ડોન્ટ નો, પણ સચિવાલયથી માણક આવતું હોય તો હું હમણાં 3 દિવસમાં કરાવી દઉં. પણ અહીંયા મનરેગા હેડ હેઠળ આવે છે તો કોણ સંચાલન કરે છે આઈ ડોન્ટ નો, પણ ઇટ શુડ બી ડન ઇમિજિએટલી. ઓકે.